પૂજા ભારત વર્ષમાં પૂર્વ કાળથી ચાલી આવે છે। માં શક્તિએ જુદા જુદા રૂપો ધરી આ ધરતી લોકમાં જન્મ ધારણ કર્યો અને જુદા જુદા નામોથી ઓળખાયા। એવી એક શક્તિનો અવતાર માં દીપેશ્વરી માતાની પ્રાગટ્ય કથાની આજે વાત કરીશું। સાબરકાંઠા જિલ્લાની દક્ષિણે બાયડ તાલુકામાં એક નાનકડું ઉંટરડા ગામ આવેલું છે। ત્યાં બિરાજમાન છે જગજનની માં દીપેશ્વરી માતા। ઉંટરડામાં દીપેશ્વરી માતાનું ભવ્ય મંદિર આવેલું છે। મિત્રો, આ વાત આશરે 200 વર્ષ પહેલાની છે। એવી એક બાળકીનો પ્રસંગ જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે છે। મિત્રો, આજના આધુનિક યુગ કરતા 200 વર્ષ પહેલાના વ્યવહાર કંઈક અલગ જ હતા। ઘરડા માણસોની જૂનવાણી વિચારોની રીત રસમને ધ્યાનમાં લઈ બાળકીઓને ભણાવવામાં આવતી ન હતી, જેથી બાળકીઓને મુખ્યત્વે ઘરના વ્યવસાયમાં કામગીરીમાં મદદ કરવી પડતી। તેવા કુળમાં જન્મેલી દીકરી દીપાની આજે વાત કરીશું। દીપાનું મુખ દીપ સમાન ઉજ્જવળ, ભાલે ચમકતું તેજ, એવી રૂપરૂપનો અંબાર જાણે સ્વર્ગમાંથી દેવલોકને ભરી ઉતરી આવી હોય। પણ નાનકડા ગામમાં તેનો વિકાસ અસંભવ। તે વિકાસ કરવા આવી ન હતી, તે ચિંગારી પાથરવા દિવ્ય જ્યોત બનીને આવી હતી। તે વિપ્ર કુળમાં દીપક બની અમી અજવાળા પાથરવા આવી હતી। મિત્રો, ઉનાળાનો સમય હતો। ધમધમતો તાપ, પૃથ્વીના પેટાળની ગરમી, મૃગજળનો આભાસ વિખરાઈ રહ્યો હતો। ગામના ભલા ભોળા બાળકો ઉનાળાની અસહ્ય ગરમીને કારણે નદીમાં પોતાનો દેહ જબોડી વડલાની શીતળ છાયા નીચે રમતા અને દિવસો પસાર કરતા। સાથે ગોવાળીઓ પણ પોતાના પશુઓને લઈ વડલાની શીતળ છાયા નીચે મીઠી નીંદર લઈ પોઢી જતા। એક દિવસનો પાવન પ્રસંગ। દરરોજની જેમ દીપા ઘરના તમામ કામગીરી પતાવી સરખા ભેડા બાળકો સાથે ગોપ ગોપાળિયાઓ સાથે નદી તટે રમવા ગઈ। દીપાની પ્રકૃતિ મુખાર વિંદ કંઈક અલૌકિક દ્રષ્ટિગોચર થતું હતું। આજે દીપાની રમત કંઈક અલગ જ હતી। દીપા દરરોજ કરતા કંઈક અલગ જ રમત રમી રહી હતી। રમત રમતમાં દેહનું પણ ભાન ન રહ્યું। પકડદાવ રમતા હતા, જ્યાં વડની શાખાઓ વડોઈઓને પકડી હિંચકા ખાતા હતા, એવામાં એકાએક વટવૃક્ષની ટોચે વડવઈઓએ પકડી દીપા જેમ સ્વર્ગમાંથી પરી ઉતરે તેમ નીચે પટકાઈ ગઈ અને એ જ ક્ષણે આકાશમાંથી તેજ કિરણો છૂટ્યું અને દીપાના પડવાના સાથે અમિયારનું નાનું ઝાડ હતું તેની નીચે સુગંધિત ફૂલોનો ઢગલો થઈ ગયો અને દીપા અદ્રશ્ય બની ગઈ। સાથે સાથે કુદરતી વન્ય સૃષ્ટિ હાલી ઉઠી। પંખીઓનો કિલકલાટ, આકાશમાં વીજળીના ચમકારા। આવું દ્રશ્ય નિહાળી ભલા ભોળા બાળકો સાના માના થઈ દોડતા દોડતા દીપાના ઘરે આવ્યા। દીપાના મા બાપને સઘળી હકીકત જણાવી। તેના મા બાપ ઢગલા પાસે આવીને ધ્રુસકે દીપા દીપા કહી રડવા લાગ્યા। ચારે કોર શોક છવાઈ ગયો। આજુબાજુના પંથકના વિસ્તારમાં લોકો દર્શન કરવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા। વિપ્ર દંપતીના ઢગલા પાસે જતા આકાશવાણી થઈ કે, હે દંપતી, ઉતાવળા થશો નહીં, સંતાપ કરશો નહીં। મારી અજ્ઞાનતાએ તારી કુંવારિકા દીપા દિવ્ય શક્તિ કોઈ ચીર વિદાય લીધેલ છે, જે તારા કુળનો, ગામનો તથા અનન્ય ભક્તોનો ઉદ્ધાર કરશે અને તે શ્રદ્ધાના પ્રતીક રૂપે જગતમાં પૂજ્યમાન બનશે। ગમે તેવી વિકટ પળોમાં ફક્ત એનું સ્મરણ કરશો, તેના તમામ દુઃખો નાશ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આકાશવાણી સાથે દિવ્ય તેજ પ્રગટ્યું। વિપ્ર દંપતી તથા એકઠી થયેલી માનવ મેણા માણે વિશ્વાસ થયો અને ફૂલના ઢગલાની જગ્યાએ ગામના લોકોએ ભેગા મળી વાતે ગાતે એક નાનકડી મઢોલી દેરી બનાવી, જે આજે ભવ્ય મંદિરમાં ફેરવાઈ છે। માતાજીની રજા લઈ આજે ત્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે। આપ પણ અચૂક ઉંટરડા ગામમાં પધારી દીપેશ્વરી માતાના દર્શનનો અમૂલ્ય લાભો લેજો। માં દીપેશ્વરી સૌની મનોકામના પૂર્ણ કરે।